તો હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે નહીં ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ. અત્યારે એવું થઈ ગયું, શરદી થઈ ગઈ સવારમાં, શેકો એટલી બધી આવી 7 વાગ્યાની. આમ વખત બહુ પેલી થઈ ગઈ આમ. તો અત્યારે જોવા અમારા રશ્મિકા બેન ચૂલો હળગાવી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો વહેલા તમે તો? ચણા બાફવાના. ચણા બાપા એમ કાબુલી ચણા પેલા દેશી ચણા, એટલે ચણા મસાલાનું શાક બનાવો કા? ગ્રેવી વાળું જે લગનમાં એવું એવું સેમ બરાબર. રોટલા ચપાટી કે પ્લેન? ચલો ગાઈસ, હવે તો ધોવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે વહેલા વાહનને બધું પડ્યું છે. ગુડ મોર્નિંગ જમના બેન. જો ગાઈસ અત્યારે કચરો બચરો વાળીને આવ્યા છે ધાબા પરથી. મમ્મીને બેઠાઈ ગયા. અને જો ગાઈસ પૂજાના તો કપડાં સુકાવવાનું ચાલુ કરી દીધું છે. ગુડ મોર્નિંગ પૂંજી. પૂંજી કે પૂજા? પૂજા. ગુડ મોર્નિંગ. ચમ ને કહું કરે મન મસ્ત ગોપાળું નોમ પાડી હંતે નોમ બગાડો ને કહું કરે હો કે ના બગાડો ચમ હારું નામ નહીં મારું પૂજા એવું થોડી હોય ના ચાલો નામ તો બગાડવું જ પડશે. પૂજી કહીને બોલાય હું તો પૂજી ચાલે એવું પૂંજી કોણ ના ચાલે તો મંજીમાં કહું ચાલો નહીં. તો જો ગાઈસ અત્યારે નાસ્તામાં શું કહેવાય ને ચણા ચોળ ગરમ બનાવું છું. જમના બેન અત્યારે જો રોટલી બનાવવા બેસી ગયા છીએ. અને રશ્મિકા બેન ચણા મસાલાનો શાક અને પટ્ટાનું શાક બનાવવાનું. રશ્મિકા બેન અને પૂજાને તો હાલ બેઠા છીએ ઓમ પાલીને. તો જો ગાઈસ પૂજાને તો અત્યારે કોમકાજ કરી છે સિલાઈનું. શું બનાવો? ખાવું નહીં ચણા મસાલા? એકલા ખાઈ જાય બહાર કે લાવો કે આવું પડે ફોન કરી તો કે આવું પડે લે કાંઈ એકલી ખાઈ છે શું? હા જો ગાઈસ અત્યારે જમવાને રોટલી બનાવવા બીજે છીએ. રશ્મિકા બેન બેઠા નાટક કરી છે બેન બારો લાવો. તો જો ગાઈસ અત્યારે ગૌતમને આવ્યા છીએ બિલ્ડિયાથી બાઇક લઈને મારું તો એ બેઠા છીએ ગૌતમને. ગાઈસ અત્યારે અમે જઈએ છીએ ગૌતમને મૂકવા સાઈડ ઉપર સરિયદ. તો હવે હું મૂકતા આવું જઈને એ ચાલે લે બાઈક લઈ લે બધું પાટણ મળી જાય બરાબર જઈએ. ગાઈસ ઘેરથી અમે નીકળી ગયા છીએ ડેમવાળા મેલડી માતાજી. તો પોકે છીએ સિહોરી હાઈવે ત્યાં જવાનું છે આપણા સરિયદ. ગાઈસ અમે આવી ગયા છીએ જમવા હોટલમાં. આ જમીન પછી ગૌતમને મૂકીને જઈશું આપણે ઘેર. તો ગાઈસ આપણે આવી ગયા છીએ સરિયદ જે લોકેશન છે ગૌતમ યુવાન જે કામકાજ કરી સાઈડ ઉપર જઈ. હાલ તો રૂમ રાખેલા એટલે રૂમે રહી. આ બધા રૂમ છે રહેવાનું લોકો. પાઇપો બાઈપો પડીને તમને બતાવો કે પાઇપ મળી રહ્યા આપણું કરી એમ. તો ગાઈસ ગૌતમને આપણે ઉતારીને નીકળી ગયા છીએ. ગૌતમને હોટલે ઉતારી દીધો કેમ કે એના માણસોથી જમવા આવશે. પછી એ 4 કે 6 વાગે જશે પાછા ફોર્મ ઉપર. તો હવે આપણે જઈએ છીએ ઘેર. હજુ કવર લેવાનું હોય અને ભાઈબંધની દુકાન જેટલા જયેશ હતો ને એટલે એના જોડે બહુ કવર લેવા જવાનું. કવર બવર લઈ આવીએ. તો ગાઈસ કવર લઈને બજારમાંથી હવા પડી જઈએ છીએ ઘેર. આપણે તો ખાવાનું તો ખાઈ લીધું એટલે પૂજા લોકોને ખાવાનું લગભગ બાકી હશે ને ખાઈ લીધું હશે. હવે આપણે જઈશું ઘેર. તો ગાઈસ પૂજા તો ઊંઘે છે હાલ આ મૂકી તો ખાધું બાકી હો એવું બ્લોગ જોઈ બ્લોગ ઠાકોર ફેમિલીના બ્લોગ જોવો ગાઈસ. પૂજા જોવો અત્યારે જોબુ પડી જોબુ આપણે તો આવી તો એવું જ હોય ને આપણે વહેલા આપીશું.
તો લેતા જા લેતા આવી ગયો હોય તો ઓય આખો તો રોબડ્યો ગાઈસ હમણાં કે મને રાતે કેટલી અડધી રાતે મને કે પિયર જવું હોય હમણાં જઈને આવ્યા હજુ તો લગભગ 10 દાડા નહીં થયા ભાઈ 10 દિવસ થઈ ગયા. હા 10 દિવસ થઈ ગયા અને આખી પિયર જવું હમણાં જઈને આવ્યા તો કે પિયર જવું જવા જ નહીં દેવી મજા રાખી દે નહીં જવા દેવી કોઈ નહીં રાખી દે ડબ્બામાં પૂરી દેવી ડબ્બામાં પૂરી દેવી ચોઈ જાય એક ડબ્બો લાવવો તાર જેવડો અને એમાં પૂરી દેવી બે પગ અને બે હાથ ખુલ્લા રાખવાના ખાલી તો ગાઈસ અસ્મિકા બેન હવા ખાવા બેઠા ખાવાના ને અસ્મિકા બેન ખાધું કહીએ એ કોને ખાવાનું કાઢા વિરમ વિરમ આવ્યો ચો અને હવે બનાવી ચણા મસાલા શાક બીજું બહુ બતાવી વાત ને બીજું હોય રોટલી આને આવો ચમ આવું કર્યું ગ્રેવી વાળું આપી ગ્રેવી તો પેલા એમાં તો આવું છો લગ્નમાં તો લગન કેવું હોય ત્યાં એ તો પૂરું પૂરું હોય લગ્નમાં તો ચો કોળમાં હા અમે થઈ ગયા મને ના ખબર હા એ સીધા આવી ગયો સર ઘેર એ તો કવર લાવ્યો ને હારી બતાવજો તો જો ગાઈ સારી કવર લાવ્યો છું સ્પેશિયલ પેલો બહાર લે સોલ્વ છે મારી બીજું તો અને હાલ આવ્યો ચમ મોડો આવ્યો ટ્રાફિક હતું ચોકન ટ્રાફિક હતો નાડે ચમ લોકેશન એ તો હતું હું બધામાં જા ટ્રાફિક તો હતું ખાધું બાકી હો એ ખાવાનું એવું નિહાળમાં ખાવાનું નહીં હતી ચમ એ ના હોય પ્રાઇવેટ પ્રાઇવેટમાં ખાવાનું ના હોય તો ગાઈસ વિધમ પ્રાઇવેટ સ્કૂલમાં જાય એટલે ખાવાનું હોતું નહીં એટલે ઘેર આવીને ખાવું પડે નહીં પડીકા ખાય ને પૈસા લઈ જાય હોય ઘેરથી નતો લઈ ગયો ચમ તો ગાઈસ અત્યારે આપણે થોડી વાર હવે આરામ કરીએ 1 વાગી ગયો છે પછી મોડા ઉઠીએ પછી એડિટિંગ કરીશું હાલ ઉઠે છે અને પોતું બધું મારવાનું ચાલુ છે અને પૂજા કપડાં વાળી છે બે વરસાદ આવ્યો અંધારું જબર તો જો ગાઈસ બધું બેઠો છે મોમાં અંધારું નહીં મોમાં હા અંધારું જો બહાર તો જો ગાઈસ બહાર તો જો ગાઈસ બહાર તો બરાબર અંધારું છે ને અત્યારેમાં ચંપલ છે અત્યારે હું અને બીજાના જઈએ છીએ લાઇટ બિલ ભરવા માટે લાઇટ બિલ આવી છે લાઇટ બિલ ભરતાઈએ ચલો બ્લોગની અંદર કન્ટેન્ટ બનાવી દો લઈએ આપણે એમ તો જો ગાઈસ ઘેરથી આપણે નીકળી ગયા છીએ બજારમાં જવા માટે અને અત્યારે જબરજસ્ત અંધારી છે આવું વાતાવરણ બદલી નાખ્યું છે વરસાદ પડવાની મોસમ ચાલુ થઈ જાય એવું લાગે છે તો ફટાફટ આપણે લાઇટ બિલ ભરતાઈએ ને કાપી જશે આપણે બજારમાં પહોંચી ગયા તો જો વરસાદ ચાલુ થઈ ગયો બસ આપણે પહોંચી જાય છે બિલ ભરવા તો ભાઈ જો બજારમાં આવ્યા અને હલવાઈ ગયા અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો જબરજસ્ત તમે જો બધું ભેનું થઈ ગયું છે એટલે ફટાફટ પકોડી ખાઈને આપણે જતા રહીએ ઘેર પકોડી તો ખાવી પડશે બજારમાં હલવાઈ ગયા અમે ગાઈસ અમે આવ્યા છીએ વિરમના બાલ કપાવવા માટે જઈએ ઉપર એટલે બાલ કપાવવા સીધા જતા આવીએ પકોડી ખાધી વરસાદ જેવો ગાઈસ છોટા પડી જ છે થોડા અને અંધારી પણ જો ગાઈસ વિરમનો બાલ કપાઈ દીધા જો ગાઈસ ટ્રાફિક ગામમાં જબ્બર ટ્રાફિક થાય છે હવે આપણે જઈશું ઘેર તો જો ગાઈસ બાલ કપાઈને અમે નીકળી ગયા છીએ અને જબરજસ્ત અંધારી છે હજુ દહીં લેવાનું છે દહીં બે લઈને પછી આપણે જઈશું ઘેર જો ઘેર આવી ગયા મોમને ફોન કરી ચાર્જિંગને જો ગાઈસ હજુ કોમ ચાલુ શું કરે દહીં ચમ મંગાવી જાન દહીં ચમ મંગાવી દો જો ગાઈસ પપ્પા આવી ગયા કોમેથી હાલ આવું હાલ ના દીવાબત્તી કરવાનું કરો હું સર દહીં ચમ મંગાવીશ કા એ વળી શું ભાવ મળશે મસ્ત આવું
મજા દહીં બનાવ અમારે તો લાવી તું હા ભજ્જે તળવાના તો દહીંના મરચાં કેમ મસ્ત હોય નહીં જો ગાઈસ મમ્મી હાલ આવીને બેઠા છે ને મમ્મી આરે રાજે કાઢીને બતાવ એક ખાલી અને જો ગાઈસ મમ્મીનું બ્રાઉન છે ગેસ લે કરી નાખી છે રેડી આટલા ફીટા હોય ફોન ચાર્જિંગમાં મૂકી આપણે થોડી વાર ચાર્જિંગમાં એટલા બફાનું શાક છે ચણા મસાલાનું શાક અને આટારી બનાવ્યું છે મરચાં જો દાદીજીએ મરચાં એ તો મારો જુદો કાજુ તો કરે નાચીએ બરોબર દહીંવાળા બનાવે જેવા હારા છે ખબર નહીં મને નહીં ખાતા ચમ નહીં ખાધી તું મને તો આવો ભાવે એવું પણ આ વધારે તાજી છે ચમ આવું કર્યું તાર ખાવું નહીં બીજો મોડા ચલો ગાઈસ હવે આપણે તો ખાઈ લઈએ દૂધ સર રોટલી રોટલા બનાવ્યા છે રોટલી ટાઈપ